જય માતાજી દર્શક મિત્રો, આજે આપણે એવા 5 ટેસ્ટની વાત કરવાના છીએ કે જે તમને હૃદય રોગનું જોખમ કેટલું છે એ કહી દેશે. તો સૌથી પહેલાં તમારું જે હૃદય જે છે એ 24 કલાક કામ કરે છે, તો એને લોહીની જરૂર પડે ને. કામ કરવા માટે શક્તિ જોઈએ ને, તો એ લોહીમાંથી આવે. તો આવું લોહી જે પૂરું પાડે છે હૃદયને, એને આપણે કોરોનરી આર્ટરી કહીએ છીએ. આવી આર્ટરી જે હોય છે એ પહેલાં તો ક્લીન હોય છે, એકદમ ચોખ્ખી હોય છે. પણ તમે જ્યારે તેલવાળા પદાર્થો ને ગળ્યા પદાર્થો ને આવું બધું ખાવાનું ચાલુ કરો છો ને વારંવાર, કોઈ ધ્યાન રાખ્યા વગર સિગરેટો ફૂંકો, નાન તેન, તમાકુ ખાઓ છો, દારૂ પીવો છો, તો શું થાય છે કે આની ઉપર ઘસારો લાગે છે ને એની અંદર તમારું ખરાબ કોલેસ્ટ્રોલ ઘૂસી જાય છે અને કંઈક આવું ચરબીનું થર જામી જાય છે. હવે 40% જામે, કોઈને 50% જામે, કોઈને 80% જામે અને કોઈને 100% જામે. જ્યારે 100% જામે ત્યારે હાર્ટ એટેક આવે છે. હવે તમે કહેશો સાહેબ તમે તો 30-40% લખ્યું છે આમાં. તો દેખો, આવું 30-40% અને 50% અને 60% બી હોય ને તો બી જોખમ છે. તો કેવી રીતે? કારણ કે આ જે ચરબીનું થર જે જામ્યું છે એની અંદર જે કોલેસ્ટ્રોલ પડ્યો છે ને એને આપણા શરીરમાં ઘૂમી રહેલા, લોહીમાં જે ઘૂમી રહેલા મોનોસાઇટ હોય છે એ ત્યાં જઈને એને પકડે છે, મેક્રોફેજમાં કન્વર્ટ થાય છે અને ફોર્મ સેલ બને છે. અને આવું ફોર્મ સેલ જે છે એ ઇન્ટરલ્યુકિન 1, ઇન્ટરલ્યુકિન 6 નામની વસ્તુ છોડે છે અને લીવરને કહે છે કે સોજો ચડાવો. એટલે સોજો ખૂબ ચડે છે, એટલે લાલ થઈ જાય છે. આ જે પીળો કલરનું થડ જામ્યું ને લાલ થઈ જાય છે, આમાં સોજો થઈ જાય છે. એના કારણે જે આ ઉપરનું પડ જે છે ને એ અભી કડક લાગે છે, આપણને મોટું લાગે છે, પણ જેવો સોજો વધતો જશે ને એ પડ નાનું એવું થઈ જશે, પતલું એવું થઈ જશે અને પછી ફાટી જશે. તો અંદરનો જેટલો કોલેસ્ટ્રોલ ને ચરબી ને બધું માવો મસાલો પડેલો છે ને એ બધો બહાર આવી જશે અને આખી નળીને 100% બ્લોક કરી દેશે. આના કારણે પછી હાર્ટ એટેક આવી શકે છે. એટલા માટે એવી વસ્તુઓની રાહ ના જુઓ કે 100% થશે પછી ડૉક્ટર પાસે જઈશું. તો આ ટેસ્ટો કરાવી લો, તમને બધી ખબર પડી જશે કે નળીમાં કોલેસ્ટ્રોલ કેટલો પડેલો છે. બીજું કે તમારા ચરબીના થરમાં સોજો ચડેલો છે કે નહીં એ બી ખબર પડી જશે. અને તમારા શરીરની આ જે નળીઓ જે છે એની અંદર ઘસારો થઈ રહ્યો છે કે નહીં એ બી ખબર પડી જશે. તો કેટલી મજાની વસ્તુ છે કે તમને ખબર જ પડી જશે કે તમને કેટલું રિસ્ક છે, કેટલું જોખમ છે. તો ચલો આવા ટેસ્ટોની વાત કરીએ. તો સૌથી પહેલો ટેસ્ટ છે હાઈ સેન્સિટિવિટી સી રિએક્ટિવ પ્રોટીન, જેને આપણે HSCRP કહીએ છીએ. તો આ વસ્તુ શું છે, જ્યારે સોજો ચડે છે ને ત્યારે આ વધે છે. જ્યારે 1 કરતાં ઓછું હોય ને તો કોઈ જોખમ નથી, પણ 3 કરતાં વધારે હોય તો સમજી જવું કે તમારા કોરોનરીની નળીઓમાં સોજા ચડી ગયેલા છે. તો એટલે તમારો આ ચરબીનો થર ફાટી શકે છે. હવે જો 10 કરતાં વધારે આવે ને તો સમજવું કે શરીરમાં ક્યાંક ચેપ લાગેલો છે. તો એને પહેલાં તમારે એની ટ્રીટમેન્ટ કરવી પડશે. એ ટ્રીટમેન્ટ કરાયા પછી ફરીથી આ ટેસ્ટ કરાવવાનો છે. એટલે 3 થી 10ની વચ્ચે જો આવે તો તમને જોખમ છે. જો 1 થી ઓછું આવે તો કોઈ જોખમ નથી. જે બીજો ટેસ્ટ જે છે એનું નામ છે લાઇપોપ્રોટીન A. હવે તમે કહેશો આ શું છે સાહેબ? આ છે વારસાગત શ્રાપ. તમે કહેશો આ શું બોલી દીધું સાહેબ? દેખો, આપણા શરીરમાં બધા કોષોમાં એક જીનેટિક હોય છે, એક DNA હોય છે. આ DNAની અંદર 6થા નંબરના ક્રોમોઝોમ પર જશો ને તો ક્રિંગલ 4 ટાઈપ 2 રિપીટ કરીને એક DNA હોય છે. આ DNA જે છે એ લાંબો હશે ને તો આવો લાઇપોપ્રોટીન A જે છે વારસાગત શ્રાપ એ ઓછો બનશે. પણ જો તમારો આ ક્રિંગલ 4 ટાઈપ 2 રિપીટ નાની હશે તો પછી તમારો લાઇપોપ્રોટીન એ ભરીને બનશે. હવે આવો જે લાઇપોપ્રોટીન એ જે છે ને એ આવા ચરબીના થરમાં જો ભૂલથી જતો રહે ને તો એને નીકાળવો બહુ મુશ્કેલ છે, કારણ કે મજબૂતીથી જોડાઈ જાય છે. બીજું કે જ્યારે તમે કસરતો અને ખાવાનું સુધારી દો છો, દવાઓ સારી લેવા માંડો છો, તો જે કોલેસ્ટ્રોલ એમાંથી નીકળે છે ને ત્યારે આ નીકળવા બી નથી દેતો. એ ક્લોટ જે હોય છે એને પીગળવા બી નથી દેતો. અને ત્રીજું કે આમાં સોજો જે ચડતો હોય છે એને બહુ સ્પીડમાં વધારે. આ જે સોજો ખૂબ વધી જાય ને તો તરત જ એ
ચરબીનો થર જે છે એ ફાટી જાય છે અને નળીને કમ્પ્લીટલી બ્લોક કરી કાઢે છે. હવે જેમ હાઇટ આપણી એકદમ ફિક્સ હોય છે ને કે એટલી ને એટલી જ રહે છે, એવી રીતે આ લાઇપોપ્રોટીન એ બી વારસાગત જે મળેલો છે એ બી એક જ લેવલ પર રહે છે. એટલા માટે આ ટેસ્ટ બી તમારે જીવનમાં એક જ વાર કરાવવાનો થાય છે. જો આનું પ્રમાણ 50 મિલીગ્રામ પર ડેસીલીટરથી વધારે આવે તો તમને જોખમ છે, તમારે બહુ ધ્યાન રાખવું પડશે. જો 30 કરતાં ઓછું છે તો કોઈ ટેન્શનની વાત છે નહીં. હવે ત્રીજા ટેસ્ટની વાત કરીએ, એનું નામ છે એપોબી. આ શ્રેષ્ઠ ટેસ્ટ છે. તમે મારા જૂના વિડીયોમાં દેખ્યું હશે કે ખરાબ કોલેસ્ટ્રોલ ને સારા કોલેસ્ટ્રોલની આપણે વાત કરી હતી. તો એમાં જે ખરાબ કોલેસ્ટ્રોલ તો તમે માપો છો તો તમને એમ ખબર પડશે કે ચલો ખરાબ કોલેસ્ટ્રોલ ઓછો છે તો આપણે બચી ગયા. ના, આવા ખરાબ કોલેસ્ટ્રોલનું નામ આપણે LDL કર્યું હતું. એવા બહુ બધા અલગ અલગ પ્રકારના બી કોલેસ્ટ્રોલ તમારા શરીરમાં ઘૂમી રહ્યા છે, જેમ કે VLDL છે, IDL છે, લાઇપોપ્રોટીન એ છે, આવા ઘણા બધા છે. તો એની આસપાસ જે વીંટાળવાવાળું પડ જે છે એનું નામ છે એપોબી. આવો એપોબી કેટલા છે એ તમે જાણી લો તો તમને ખબર પડે કે તમારા અંદર કેટલા ખરાબ પાર્ટિકલ પડી રહ્યા છે, કેટલા ખરાબ કોલેસ્ટ્રોલ દોડી રહ્યા છે એ ખબર પડી જશે. અને જો વધારે એપોબી છે તો એનો મતલબ કે તમારી નળીઓમાં વધારે કોલેસ્ટ્રોલ જવાનો જ છે. તો 90 મિલીગ્રામ પ્રતિ ડેસીલીટરથી વધારે એપોબી આવે તો સમજી જવું કે તમને જોખમ છે. જો 90થી ઓછું હોય તો કોઈ જોખમ નથી. ચોથો અને પાંચમો ટેસ્ટ જે છે એનાથી તમને એ ખબર પડી જશે કે તમારી લોહીની નળીઓમાં, આ જે નળીઓ છે એમાં ઘસારા થાય છે કે નહીં થતા, એમાં સોજો ચડે છે કે નહીં ચડતો, એ તમને ખબર પડી જશે. તો ચોથા નંબરનો ટેસ્ટ છે HbA1c, જે આપણે ડાયાબિટીસ માટે બી કરતા હોઈએ છીએ. જો 5.7%થી વધારે આવે તો સમજી જવું કે લોહીની નળીઓ પર ખૂબ ઘસારો થઈ રહ્યો છે, તમારી લોહીની નળીઓ કઠણ બની રહી છે અને હલી નથી શકતી એવી થઈ જાય છે અને એની અંદર સોજો ચડવાનું બી ચાલુ થઈ ગયું છે. તો આવો HbA1c 5.7%થી વધારે આવે તો જોખમ છે. પાંચમા નંબરનો છેલ્લો ટેસ્ટ છે હોમોસિસ્ટીન. હવે આવો જે હોમોસિસ્ટીન સલ્ફર ધરાવતો એક એમાઇનો એસિડ છે એ તમારી નળીઓને ખૂબ ઘસે છે અને એવા સ્ક્રેચ પાડે છે કે એમાં કોલેસ્ટ્રોલ તરત ઘૂસી જાય છે. અને બીજું કે જે કોલેસ્ટ્રોલ એ જે ચરબીનો થર જામ્યો છે ને એને બી આ સોજા કરી કાઢે છે. તો આવો હોમોસિસ્ટીન જે છે એ 15 માઇક્રોમોલ પ્રતિ લીટરથી વધારે છે, 15, તો તમે સમજી લો કે તમને જોખમ છે. અને જો 30 કરતાં વધારે છે તો તમારે બહુ અતિશય જોખમ છે. તો એને 10થી નીચે હોવો જોઈએ, ત્યારે તમે કહી શકો કે મને હાર્ટ એટેકનો જોખમ નથી. તો આ 5 ટેસ્ટો જે છે તમારા ડૉક્ટરની સલાહ લઈને કરાવી લો, લખાવીને કરાવી લો. નજીકની NABL એક્રેડિએટેડ લેબમાં જઈને કરાવજો, જે સારામાં સારી લેબ કહેવાય છે. અને જે રિઝલ્ટ આવે એટલે તમે જોઈ લો કેટલું જોખમ છે તમારે હૃદય રોગનો હુમલો આવવાનું. અને આ વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરો અને વિડીયોને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે હવે આગળના વિડીયોમાં હૃદય રોગનું જોખમ ઓછું કેવી રીતે કરી શકાય એના ઉપર આપણે વિડીયો બનાવવા જઈ રહ્યા છીએ. તો ટૂંક સમયમાં એ વિડીયો બી તમને મળી જશે. તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. ત્યાં સુધી સૌને મારા જય માતાજી.